વંદે ચેમ્બરમાં ફૂલા કર્યા અને પછી જ્યારે ફીલ બોલીને હું બેઠો આ પ્રણાલિકા મેં મારા નિવૃત્તિ જીવન સુધી મેં ચાલુ રાખી. છેલ્લે 2019-2007 અંદર હું નિવૃત્ત થયો બરોડામાંથી. એક બાજુ બાબા સાહેબનો ફોટો, એક બાજુ ભગવાન બુદ્ધનો ફોટો, વચ્ચે મારી છે. હું ફોટા એટલા માટે રાખતો હતો મિત્રો કે મને કોઈ પૂછવાની કોઈને જરૂર ના પડે કે તમે હકુબા કે કપુબા કે સિંહ વાઘ એને ખ્યાલ આવે એના હૃદયની વાત મારી પાસે દિલથી કરી શકે. પહેલા તો માણસ ગભરાય. સૌરાષ્ટ્ર અંદર તો ખાસ તમે બેસો. મિત્રો મારી સાથે બેંકમાં નોકરી કરતા હતા, મારી પાસે આવતા હતા. તમે બેસો બસમાં કે ટ્રેનમાં, થોડીક વારમાં તરત તમે જ્ઞાતિ એક એવા આ શબ્દો સૌરાષ્ટ્રની પ્રણાલિકા પૈકીના એક હતા. એમાં મારે બતાવવું હતું અને ઘર રોજ જ્યાં મારું પોતે થયું ત્યાં આપણા સમાજના બોલાવમાં જઈને હું બેઠો. જુનાગઢના અંદર આપણો બોલો હતો, એના અંદર દારૂની બધી ખોટ ચાલે. દારૂનો ભયંકર વિરોધી છું. કાલે હતો, આજે હતો અને અંત સુધી રહી. જે બધી લૂંટ કરાવવા માટે થઈને મોલ્લામાં જ મકાન દીધું અને ત્યાં હું રહેતો હતો. મને ક્વાર્ટર મળેલું. આ ખુબારીથી એક પોલીસ ઓફિસર તરીકેની નોકરી પૂરી કરી અને પૂરી કર્યા પછી અમે ભાનુભાઈ સાહેબને, વાઘેલા સાહેબને મારા નિવૃત્તિ પછી મારું સન્માન ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત રાજ્યના તરફથી આઈપીએસ મેચ છે જે લખનૌ પાસે આવેલું છે એમાં રાખવામાં આવે. જ્યાં મને વક્તવ્ય કહેવામાં આવ્યું તમે વક્તવ્ય આપો. હું મારા વખાણ કરવા માટે નથી આવ્યો, પણ યુવાનોને એક મિસાલ આપવા માટે બોલું છું. મેં મારા વક્તવ્યમાં શરૂઆત કરી કે મને એ વાતનું ગૌરવ છે કે મારી માં એક અભણ હતા. સાચું સીધું છે કે ઊંચું છે એની ખબર નથી. વિરંગામ પ્રભારીના અંદર એ નોકરી કરતા હતા. એ માએ મને આટલી કક્ષાએ પહોંચાડ્યો છે એવી સ્વર્ગીય માને હું પ્રણામ કરું છું. બધા ઇતિહાસો બેઠેલા હોય, સારા સુપીરિયર ઓફિસરો બેઠેલા હોય, આ ટાઈપની વાત કરવી એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને આપણા સમાજ માટે પણ ગૌરવની વાત છે. મિત્રો, ઘણી જગ્યાએ મેં કોઈ પણ એવા આપણા માણસોને જોયા છે. આપણે 1985ની વાત કરી કે એ વખતે કે એન્ટી રિઝર્વેશન આંદોલન ચાલુ થયેલું ત્યારે તમને ખબર હશે કે એ વખતે મોટા ભાગના રિઝર્વેશન સિવાયના કર્મચારીઓ ઓફિસોએ આવતા હતા, ડોક્ટરો દવાખાનામાં જતા નહોતા, સરકારી કર્મચારીઓ હોવા છતાં પણ ફરજો બજાવતા નહોતા. ત્યારે આપણા છોકરાઓએ, આપણી દીકરીઓએ એ દિવસો 73 દિવસ સારામાં સારી રીતે નોકરી કરેલી. કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેના ઓપરેશનના અંદર એક નાની સોય પણ રહી ગઈ હોય. અત્યારે તો મોટી કાતરો પણ નીકળેલા નથી. આપણે સમાચારો માની કે આપણા સમાજની આ બીમારી અને છે અને રહેશે. સાથે સાથે છેલ્લે બરોડાના અંદરની એક વાત કરું કે બરોડાના અંદર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, મહારાજા સયાજીરાવ ગાયકવાડના સાથે થયેલા કરાર મુજબ વિદેશ ભણીને નોકરી આવ્યા. સાહેબ એ નોકરી જયારે આવ્યા ને તમે બધા જાણો છો કે ફાઇલોના ત્યાંથી ફેંકવામાં આવતી હતી. પાણી એમને આપવાનું નહોતું. છૂટાછૂટનો આટલો બધો ભેદભાવ હતો કે એમને કોઈ રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી.
વાસીની 11ની જગ્યા એના અંદર એ રુસ્તમની કરીને પોતાનું નામ જાહેર કરી અને રહેવા લાગ્યા. એક દિવસ એના જે કર્મચારી હતા એમણે બાબા સાહેબ લઈને નીકળ્યા હશે અથવા કપડા બદલતા હશે ત્યારે જોયું તો એમને જનોઈ નથી જોયું. વાસીઓ જનોઈ ધારણ કરે છે. જો સાહેબ ક્યાંક નાની નાની વસ્તુમાં તમારી જાહેરાત થાય તો બાબા સાહેબની જનોઈ ના થઈ એટલે એને કહ્યું કે આ તમે જનોઈ કેમ કરી? બાબા સાહેબે કહ્યું પારસી એ દિવસે એમને પારસીની અત્યારે ખાલી કરાવી, ધર્મશાળા ખાલી કરાવી અને એમને પછી મારીને પકડવામાં આવેલા. બાબા સાહેબને ક્યાં જાવું? 10 વર્ષ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબની સાથે થયેલા કરાર મુજબ નોકરી તો કરવાની હતી કે હતી, પણ રહેવું ક્યાં? તમે વિચારો, જે પ્રદેશો એ પ્રદેશના રાજાએ તમને નોકરિયાત તરીકે રાખ્યા હોય, શું એ ખોલી ના આપી શકે? પણ બાબા સાહેબને એમના તરફથી આપવામાં આવેલી. જો ખોલી આપવામાં આવી હોત તો બાબા સાહેબે 10 વર્ષ પૂરા કર્યા હોત. પણ તે વખતની માનસિકતા ધરાવતા બરોડાની પ્રજા, બરોડામાં પણ ખુલ્લેઆમ કેટલી વખત બોલ્યો કે અમે તમારા આભારી છીએ કે તમે બાબા સાહેબનું આટલું કામ કર્યું, અડધૂત કર્યા અને જેના કારણે એમને બાબા સાહેબે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે થયેલા કરાર મુજબ નોકરી છોડીને જવું પડ્યું. ફક્ત 10 દિવસમાં 150 રૂપિયા પગાર તેમને રાખવામાં આવેલા. ઓરિજિનલ ડેટાની ઝડપ મારી પાસે મોજૂદ છે. તમને વંશા સાહેબ મોકલે છે. એ રહ્યા ગયા નોકરી છોડીને તો પરિસ્થિતિ કેવી થઈ? આપણા ઘણા કર્મચારીઓ રેલવેમાં હતા. હું એ વખતના રેલવેની પણ ખૂબ આભાર માનું છું. એટલા માટે વ્યવસ્થાનો આભાર માનું છું કે ટ્રેન છે એ રાઈટ સમય કરતા 4 કલાક મોડી. 4 કલાકનો સમય ક્યાં પસાર થયો? બાબા સાહેબ કમાટી બહારમાં આવ્યા અને કમાટી બહારના અંદર એક વટનું ઝાડ હતું, એની નીચે બેસી અને એમને વિચારવા કરવા લાગ્યા કે હું આટલો હાઈલી ક્વોલિફાઈડ છું, છતાં પણ એ સામાજિક અસંખ્યના કારણે મારી સાથે આજે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. તો જે લોકો મારા સમાજમાં છૂટા છવાયા રહે છે, ગરીબ છે, અભણ છે, એ લોકોનું ભવિષ્ય શું? તો એ લોકો માટે આ પછીનું મારું જીવન હું ખર્ચી નાખીશ. દ્રઢ સંકલ્પ 23/9/1917 રોજ 23/9/1917 રોજ હમણાં 23/9 આવે છે ત્યારે 76 દિવસ થાય છે. એ દ્રઢ સંકલ્પ લીધો અને દ્રઢ સંકલ્પના પરિણામ રૂપે આપણને ભારતનું બંધારણ મળ્યું. આજે આપણે બંધારણીય અધિકારો ભોગવી રહ્યા છીએ, છતાં પણ એ બંધારણને કેમ એના અંદર આપણા અધિકારો છીનવવા એની સાથે કોઈએ કંઈ બાકી રાખવું નથી. હમણાં વાત થઈ કે સુપ્રીમ કોર્ટને પણ પાવર નથી. સંસદ એક જ એવી જગ્યા છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ બદલી શકે છે. તો સંસદની અંદર આપણા જનમતની જરૂરિયાત છે. હમણાં 10 તારીખે બાલકૃષ્ણ સાહેબ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્ત હતા, એમની આગેવાની કરે એક ઓબ્ઝર્વેશન બધાને સાંભળવા માટે એક મંડળ આવ્યો અમદાવાદના અંદર સર્કિટ હાઉસના અંદર. એમાં હું પણ ગયો. મેં સંકલ્પભૂમિ ટ્રસ્ટ તરફથી આપણા બધા તરફથી રજૂઆત પણ કરી કે સાહેબ, આજે મને અધિકાર મળ્યો, હું ભણીને નોકરી મેળવી, કાલે મારા પરિવારને એનો લાભ નહીં મળે તો ભવિષ્યની પેઢી પછી શું? વર્ગ વિગ્રહ આનાથી આપણને ભંગો થઈ રહ્યો છે. તો આ નાબૂદ થવું જોઈએ. આવી રજૂઆત પણ કરી, ઘણા લોકોએ કરી કે પૈકીના આપણે પણ કરીએ. આવી રીતે આપણે સજા રહેવાની જરૂર છે. તમારા અધિકાર માટે સજા કરો. બાબા સાહેબે આપણને બંધારણીય અધિકારો જે છે એને સંપૂર્ણપણે ભોગવવા પ્રયત્ન કરો.
કોઈ નાત જાતનો ભેદભાવ નહીં રાખો કે આપણે આવી રીતે છીએ, આપણે એક છીએ, એક બનીને રહેવાનું છે. જય ભીમ, નમો બુદ્ધાય, નમો